ના કરતો કાંઈ, શેર ના કરતો કાંઈ, સબસ્ક્રાઈબ ના કરતો કાંઈ. ટીવીમાં ભાનુબેન દિલીપભાઈ ફળદુ સર્ચ કરજો અને સંયુક્ત ફેમિલીમાં સાથે વાંચો એવી મારી અપીલ છે. અને ત્રિકાળ સંધ્યા તમે તમારા આપણે લઈ છીએ 41મી વાર્તા, જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. એના લેખક છે હરેશચંદ્ર અને વાર્તાનું નામ છે પૈસા ખાતર જૂઠું નહીં બોલવું. પૈસા ખાતર જૂઠું નહીં બોલવું. ગમે તેવી પરિસ્થિતિ આવે તો જે કાંઈ હોય એ સામે કહી દેવાનું, પણ કપટ પેટમાં નહીં રાખવાનું તમે. અને કોઈની હાય નહીં લેવાની, કોઈને ખરાબ લાગે એવું નહીં બોલવાનું. ક્યારેક એની બધું વાત તમને દિલથી લાગી છે ને તો તમારે 7 ભોગ ભોગવવું પડે છે. આપણે ખરાબ શબ્દ ક્યારેક એને બોલાય છે ને તો એ અંદરથી એમ કહી દે ને કે જેવી મારી આ તેડી બારી એવી ભગવાન એને હાથે ભવ બાળજો તો એ કોઈ દિવસ સુખી ન થાય. તમને એની હત્યા લાગી છે ને અંદરથી તો કોઈ દિવસ સુખી ના થાય. પણ કોઈ બી હોય, પછી હું હો કે કોઈ બી હોય, કોઈ દિવસ કોઈનું ખરાબ નહીં બોલવાનું. બની શકે તો કોકને સાડે રસ્તો બતાવવાનો. અવળે રસ્તે જતા હોય તો એને વારવાની કોશિશ કરવાની. આપણે પહેલાં ત્રિકાળ સંધ્યા લેશું, સવારે ઉઠતા, બપોરે જમતા અને સાંજે સૂતા. બાળકો સાથે લેશું, બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો. અને વડીલો દાદાના કેસેટમાં જાજો અને સ્વાધ્યાયમાં જાજો. જાઓ તો તમારા બાળકોને પણ સાથે લેતા જાજો. અને આપણે એક ત્રિકાળ સંધ્યાને લેશું. કરાગ્રી વસતે લક્ષ્મી, કર મૂલ્યે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુપાત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ સ્વમ સ્વમે, વસુદેવ સુતમ દેવમ, કંસ ચારુ નમધનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. હવે આપણે આવ્યા છીએ 40મી વાર્તા. એનું નામ શું છે? પૈસા ખાતર જૂઠું નહીં બોલવું. પૈસા ખાતર જૂઠું નહીં બોલવું. અને પહેલો ભાગ છે. ઈરાન દેશની આ વાત છે. ઈરાનની આ કહાની છે. સૈયદ અબ્દુલ કાદિર નામનો એક છોકરો બહુ જ ગરીબ હતો. સૈયદ અબ્દુલ કાદિર નામનો એક છોકરો બહુ જ ગરીબ હતો. પિતા તો નાનો હતો ત્યારે જ મરી ગયેલા. એના પિતા હતા એ નાનપણથી જ મરી ગયા હતા. માએ મહેનત મજૂરી કરીને ઉછેર્યો હતો. માએ તનતોડ મહેનત કરી અને પારકા કામ કરી અને એનો ઉછેર કર્યો હતો. અને કાદિરને ભણવાની બહુ ઈચ્છા થતી હતી. અને તેને વિદ્વાન બનવું હતું, એટલે મોટું વિદ્વાન બનવું હતું, એટલે કે મોટું નેતા બનવું હતું એને. અને પણ તેનું ગામ તો નાનું અને ભણતરની સગવડ પણ ન હતી. એને ભણાવવાની સગવડ પણ નહીં. અને ભણવા માટે દૂર બગદાદ શહેરમાં જવું પડે. અને માં એટલા પૈસા ક્યાંથી લાવે? ને બહારગામ જવું પડતું, ટિકિટ ભાડું જોઈ તો એની પાસે પૈસા નહોતા. તો એની મમ્મી એટલા પૈસા ક્યાંથી લઈ આવે? આવી એની પરિસ્થિતિ હતી. અને મમ્મીની પણ પરિસ્થિતિ બહુ ખરાબ હતી. વળી તે જમાનામાં ન રેલવે હતી, ન બસ હતા, ન મોટરો હતી, ન વેપારીઓ ઊંડો હિચરો પણ માલ સામાન લાદી એક જ જગ્યાએથી બીજી જગ્યાએ જતા. અને માએ ગમે તેમ
કરી આવી એક વણઝાર સાથે કાદીરને બગદાદ મોકલ્યો. છતાં વખતે દીકરાને 40 જ અસરફીઓ આપી. દીકરાને ત્યારે અસરફી કહેવાતી. 40 અસરફીઓ આપી અને કહ્યું, બેટા મારી પાસે તો આટલા જ પૈસા છે. બેટા મારી પાસે તો આટલા જ પૈસા છે અને બહુ કરકસરથી રહેજે. જો દીકરાને શું કહે છે, બેટા મારી પાસે ઝાઝા પૈસા નથી તો તું 5 પૈસા વાપરવા પડે ત્યાં 2 પૈસા વાપરજે, 10 પૈસા વાપરવા પડે ત્યાં 5 પૈસા વાપરજે. કારણ કે આપણી પરિસ્થિતિ બહુ ખરાબ છે, એટલે કરકસર કરી અને થોડા બચાવી અને તું પ્રસાર કરજે. આવી રીતના મા એને સમજાવે છે અને સમજાવીને મા એને મોકલે છે કે બની શકે એટલી જેટલી થાય એટલી તું કરકસર કરી અને જીવજે અને કંઈ જૂઠું ન બોલતો. મા એમ છે કોઈ દિવસ જૂઠું ના બોલતો. અલ્લાહ ભારે દયાળુ છે. અલ્લાહ તો ભારે એટલે કે ઉપરવાળો ભારે દયાળુ છે. એ તારી સંભાળ લેશે. બેટા એ તારું ધ્યાન રાખશે. અલ્લાહ છે એ બહુ મહેરબાન છે, એ તારી રક્ષા કરશે. એમ કરીને મા એને સમજાવે છે. હવે બન્યું એવું કે રસ્તામાં ડાકુઓએ આ વેપારીઓ ઉપર હુમલો કર્યો. ડાકુએ એવું કર્યું કે રસ્તામાં ડાકુઓ વેપારીઓ ઉપર હુમલો કર્યો અને એમને લૂંટી લીધા. એમને લૂંટી લીધા. કાદીરના ફાટ્યા તૂટ્યા ને મેલા ઘેલા કપડાં જોઈ ડાકુઓને થયું કે આની પાસે શું હશે. એના ફાટેલા તૂટેલા કપડાં હતા અને મેલા કપડાં અને આની પાસે તો શું હશે. ડાકુને એમ કે આની પાસે તો કાંઈ ના હોય, આની પાસે શું હશે. એટલે તેને એમને એમ છોડીને જતા રહ્યા. એટલે તેને છોકરાને એમનેમ છોડીને જતા રહ્યા. તેવામાં એક ડાકુએ પૂછ્યું, એ છોકરા તારી પાસેથી કંઈ માલ મતા છે? અરે એટલે છોકરાને કે, અરે બેટા તારી પાસે કાંઈ માલ કે કંઈ છે? ડાકુએ પૂછ્યું. અરે કાદીર કહે, જી હા મારી પાસે તો 40 અસરફી છે. જો ઓને કીધું હતું ને કે જૂઠું નહીં બોલવાનું. એની માએ કે જૂઠું નહીં બોલવાનું. આને તો જેવું હતું એવું સાચું કહી દીધું કે હા મારી પાસે 40 અસરફી છે. એટલે ડાકુને થયું કે આ આપણી મજાક કરે છે. ડાકુને થયું કે આ તો આપણી મજાક કરે છે. એટલે ચીડાયા અને અંદર મદમાશ અમારી મસ્કરી કરે છે. આ બદમાશ અમારી મસ્કરી કરે છે. એમ કરી ડાકુ હસવા લાગ્યા કે આની પાસે આ ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા છે, આની પાસે શું હશે એમ. જી નહીં એમ કહી કાદીરે તો 40 અસરફી કાઢીને બતાવી. કાદીરે 40 અસરફી કાઢી અને બતાવી. જો એની માએ શું કીધું તું કે તું જૂઠું બોલીશ નહીં એમ કરીને એને કીધું તું. એટલે ઓલાએ તો જે હતું ઓલા લૂંટારો આવ્યા તો એને કાઢીને એને આપી દીધી. ઓલા તો મસ્કરી કરતા હતા. એને એમ છે કે આની પાસે કાંઈ હોય જ ના, તો આપણને બદમાશ આપણે ઉલ્લું બનાવે છે એમ. તો ઓલાએ સાચ બધા હતા એ કાઢીને બતાવી દીધા. એની માએ કીધું તું કે બેટા ખોટું બોલીશ નહીં, જૂઠું બોલીશ નહીં. એટલે એને મગજમાં ગળી ગયું કે હા મારી પાસે છે તો હું કહું. પણ એને ખબર નહીં કે આ લૂંટારા છે તો મારી પાસેથી બધા લૂંટીને લઈ જશે, એવું એને મગજમાં નહીં. એની માએ તો એમ કીધું હતું કે નહીં બેટા ખોટું નહીં બોલવાનું, આપણે પૈસા બાબતથી ખોટું નહીં બોલવાનું. એટલે એને જેવું હતું એવું સાચું કહી દીધું. જો
કેવી માહે એને કેવું સરસ સમજાવ્યું હતું, બેટા તું આટલા હું પૈસા દઉં છું, એમાંથી કરકસર કરી અને જિંદગી કાઢજે. થયું છે તો રસ્તામાં એને લૂંટારું આવી ગયા એટલે કે આ તો એને બાળકને એવું મગજમાં નહીં કે આ મને લૂંટીને વયા જશે. એને તો કીધું કે હા તારી પાસે કાંઈ છે? તો કે એને કીધું હા મારી પાસે આટલી વિસર્પી છે. તો એને એમ થઈ ગયું કે આ તો ખોટું બોલે છે, કે સાચું થોડુંક હોય. તો એને તો બતાવી દીધી હતી એમ. અને પછી હવે જે કંઈ થાય છે એ આપણે આગલી વાર્તામાં જાણશું. 40મી વાર્તાનો બીજો ભાગ આવ્યા છીએ અને પહેલો ભાગ વચાઈ ગયો, બીજો ભાગ આવ્યા છીએ. લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ. તમારા ફેમિલી સાથે ખાસ વાંચજો એવી મારી અપીલ છે તમારા બાળકોને. અને તમે બની શકે એટલી ભાનુબેન ફળદુ સર્ચ કરજો. એથી કરી મેં કારણ કે બહુ લાંબુ હતું, અમુકમાં ભાનુબેન દિલીપભાઈ ફળદુ હતું, ભાનુબેન હતું તો હતું એટલે બધામાં ભાનુબેન ત્રણેયમાં ભાનુબેન ફળદુ કરી નાખ્યું છે. એટલે તમે ટીવીમાં સર્ચ કરજો એટલે બધાયમાં તમને મારા પ્રોગ્રામ ટીવીમાં જોવા મળશે. એટલે ફેરવી નાખ્યું છે, બહુ લાંબુ હતું એટલે એક જ નામ કરી નાખ્યું છે ભાનુબેન ફળદુ. તો તમે બધા સર્ચ કરજો અને મારા પ્રોગ્રામ શોર્ટ વિડીયો છે એ આખો દિવસમાં 3 મૂકું છું અને લોંગ વિડીયો એક 10 સેકન્ડનો હોય છે. એ કાંઈ વાર્તાઓ છે, કાં શિવપુરાણ હોય છે, કોઈ બી પણ 10 સેકન્ડનો એક વિડીયો હોય છે. તો એ પણ તમે સાંભળજો મારો રોજ ને રોજ. સંયુક્ત ફેમિલીમાં લાઈક ના કરો તો કાંઈ, શેર ના કરો તો કાંઈ, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ, એવી મારી અપીલ છે.